ગાંધીનગર અક્ષરધામમાં ગુજરાત સરકાર ગૃહમંત્રી અને આરોગ્ય મંત્રી અને BAPS સંસ્થાના સંતો તેમજ એસ્ટર TDM હેલ્થરના પ્રતિનિધિઓ દ્વારા મોબાઈલ મેડિકલ વાવનું લોકાર્પણ કરવામાં આવ્યું। BAPS સંસ્થા દ્વારા પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી આજે એક મહત્વપૂર્ણ પ્રકલ્પનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જેમાં એસ્ટર DM હેલ્થ કેરની CSR એક્ટિવિટી આધારિત તેમજ BAPS પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત 2 નવી મોબાઈલ મેડિકલ વાન શરૂ કરવામાં આવી છે। આ મોબાઈલ મેડિકલ વાન ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ફરી લોકોને પ્રાથમિક તબીબી સેવાઓ પૂરી પાડશે। અને એમ્બ્યુલન્સ કહું તો પણ ચાલે, પરંતુ દૂર દરાજના વિસ્તારોમાં અને એમાં પણ ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં જ્યાં આગળ દર્દીઓને દવાખાના સુધી જતા જ્યાં તકલીફ પડતી હોય ત્યાં આગળ આ એમ્બ્યુલન્સ નહીં પરંતુ ડિસ્પેન્સરી કહીએ તો પણ ચાલે। સુંદર મજાની વ્યવસ્થાઓ સગવડો સાથે ત્યાં જાય, દર્દીની ડાયગ્નોસ્ટિક થાય, ત્યાં નાની મોટી સારવાર ત્યાં જ અપાય અને ક્યાંક જો જરૂર પડે તો સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરને પણ ટેકનોલોજીના માધ્યમથી એની સાથે જોડાઈ સલાહ સૂચન અપાય। ઇમરજન્સી સારવાર માટે એમ્બ્યુલન્સનો ઉપયોગ કરી શકાય। ખૂબ સારી વ્યવસ્થા આના પહેલાં પણ BAPS દ્વારા 12 જેટલી એમ્બ્યુલન્સ ચાલી રહી છે, જેમાં આ 2નો વધારો થઈ રહ્યો છે।